આપણે આજે શાક બનાવવાના છીએ, સ્પેશિયલ બટેકાનું શાક. ભોડીભાઈ બટેકાનું શાક બનાવે છે. તો આપણે પહેલાં શું નાખશું ભાઈ? તેલ મૂકી દીધું છે. શું નાખશો ભાઈ મહેન્દ્રભાઈ, ભોડીભાઈ? વાત છે સ્ટોપ. આપણે તેલ ગરમ થઈ ગયું છે. આ ભોડીભાઈ ચેક કરે છે કે ભાઈ તેલ આવ્યું છે કે નહીં, ચેક કરવા માટે થઈ ગયું છે ભાઈ. મહેન્દ્રભાઈ નાખી દીધું છે ભાઈ. હવે રાઈ નાખી, જીરું નાખ્યું અને હવે નાખશે હિંગ. હિંગ નાખી દીધી છે. હવે નાખશે લીમડો, થોડો લીમડો નાખી અને હવે પાણી કાઢશે બટાકાનું. વધારાનું પાણી બહાર કાઢે છે બટાકાની અંદર. હવે નાખશે, વઘાર કરશે ભાઈ બટાકાનો. ટમકારો બોલાવી દીધો છે. હાલો મહેન્દ્રભાઈએ, ભોડીભાઈ બટાકાનો વઘાર કરી નાખ્યો સરસ રીતે. હવે એક મિક્સ કરી નાખશે, હલાવી નાખે, જેથી કરી તેલ બધી બટાકાને લાગી જાય. આપણે આ બાજુથી જોઈએ બટાકા. તમે જોઈ રહ્યા છો પ્રિય દર્શકો, સારી રીતે મિક્સ કરી હવે આપણે એને 2 થી 3 મિનિટ તેલમાં સડવા દઈશું. ચાલો, રીચ થોડાક બટાકા થોડાક સડી ગયા એવું લાગે છે, જેથી કરી ટમેટા મરચાં એવું મિક્સ કરી દઈશું. હવે ટમેટા મરચાં મિક્સ કરી હવે નાખશે ભાઈ આમાં સ્વાદ અનુસાર હળદર. હળદર નાખી પાછું મિક્સ કરશે. હાલો, હવે આપણે લસણીઓ ચટણી નાખીશું અંદર, લસણવાળી ચટણી. તે શાકમાં લસણવાળી ચટણી નાખી દઈ છે. બટાકાનું શાકની અંદર લસણવાળી ચટણી નાખી દીધી છે. કલર મસ્તીનો પકડાઈ ગયો છે. મહેન્દ્રભાઈએ નાખી દીધું છે. ભાઈ સ્પેશિયલિસ્ટ કારીગર છે શાક બનાવવાના, સ્વાદિષ્ટ શાક બનાવવાના કારીગર.